છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માતુર ગામમાં પાણી પુરવઠા વિભાગની નિષ્ફળતા અને નલ સે જલ યોજનામાં કથિત ભ્રષ્ટાચારને કારણે 500થી વધુ ગ્રામજનો આક્રોશમાં છે। પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ નર્મદાનું ફિલ્ટરવાળું પાણી પહોંચાડવાના વાયદા હોવા છતાં ગામમાં એક ટીપું પાણી ન પહોંચતા લોકોમાં રોકટોક ફેલાઈ રહી છે। જેમાં નસવાડી તાલુકાના માતુર ગામ, જ્યાં 4 ફળિયામાં 500થી વધુ લોકોની વસ્તી છે, ત્યાં પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ સંપ, મોટર, વીજળી અને પાઇપલાઇનો બનાવવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ કંઈક એવો છે કે આ નળોમાં નર્મદાનું ફિલ્ટરવાળું પાણી એક ટીપું પણ પહોંચ્યું નથી। નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે, પરંતુ આ નળો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માતોરા ગામના આપને દ્રશ્યો બતાવીશું। આ ગ્રામજનો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા યોજના, પોચંબા પાણી પુરવઠા યોજનાનો આ સંપ અને ટાંકી અને લાઈનો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી નર્મદાનું ફિલ્ટરવાળું પાણી આ ગામ સુધી પહોંચ્યું નથી। સરકાર કરોડો રૂપિયા પોચંબા પાણી પુરવઠા યોજનામાં ફાળવે છે। દર વર્ષે 2 કરોડ રૂપિયા ગામે ગામ પાણી પહોંચાડવા માટે સરકાર કોન્ટ્રાક્ટરને આપે છે। જ્યારે 2 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવતા હોય અને પોચંબા પાણી પુરવઠા યોજનાનું ગ્રામજનોને પાણી નથી મળતું। નળ જ લગાવવામાં આવે છે, નળ પણ શોભાના ગાંઠિયા સમાન છે। સરકાર કરોડો રૂપિયા પાણી પુરવઠા વિભાગને આપે છે, પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને ગ્રામજનોને તરસા રાખે છે। આ માતોરા ગામની વસ્તી 700 જેટલા લોકોની છે, 4 જેટલા ફળી આવેલા છે, પણ નર્મદાનું ફિલ્ટરવાળું પાણી લોકોએ આજ દિન સુધી જોયું નથી। એટલે એક અહીંયા સવાલ ઊભા થાય છે કે વિકાસના ગુલબાંગો વચ્ચે આ લોકો આજે ભર ચોમાસે પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં પોચંબા પાણી પુરવઠા યોજના જે છે તે 119 ગામોની યોજના છે। 119 ગામોમાં અનેક ગામો પાણીથી વંચિત છે। ત્યારે અધિકારીઓ જે છે કાગળ ઉપર ખર્ચ પાડી દે છે, ત્યારે સરકાર કોઈ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। આજ સુધી, અત્યાર સુધી જ્યાંનો ટોકો બન્યો ત્યાં સુધી હજુ પાણી આવ્યું નથી। અમારે જાણતીમાં આ લાઈનો બધી તૂટેલી છે, હારી કરતા અમે જોયા છે ખરા, પણ તોય છતાં પાણી આવ્યું નથી કહેવાય। એટલે અમારે એવું કહેવું છે કે આ પાણી ચાલુ થવું જોઈએ અને પાણી ઘેર ઘેર આવવું જોઈએ। નસવાડી તાલુકાનું માતોરા ગામ છે। ડણી જૂથ ગ્રામ પંચાયતમાં લાગે માતોરા ગામ। અમારા ઘર ઘર સુધી નળ ખાલી દેખા પૂરતા લાઈન ખોદવાની અને પૂરી દેવાની। અત્યાર સુધી કોઈ દિવસ પાણી અમારા ત્યાં આવ્યું નથી।